એમ તમારે આ કામ પણ કરવાનું સમય સાધની અંદર. ભાઈ આ સ્વાનુભૂત ત્યાં ચકાસતી, એની સાથે મળતા આવતા કઈ ગાથા, કઈ કલશ, કયા કથનો છે એ તમારે લખતા જવાનું કે સ્વાનુભૂત ત્યાં ચકાસતે, એમાં પ્રકાશ શક્તિ. સમજાય છે કે નહીં? પછી આ આવી ગયો અવ્યક્તનો બોલ 6 નંબરનો. લખ્યું છે કે નથી લખ્યું? જો પોતે પોતાથી જ આવી ગયું ને, સ્વયં પ્રકાશમાન. પ્રકાશ શક્તિમાં 2 બોલ હતા ને, એક તો સ્વયં પ્રકાશમાન અને બીજું હતું સ્પષ્ટ સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. 2 ભાવ હતા. તો પોતાથી જ એટલે પોતે પોતાથી જ એટલે પોતે પોતાને અનુભવવા માટે બીજા કોઈની જરૂર છે નહીં. પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે, માટે અવ્યક્ત છે. તો મૂળ તો આપણે અત્યારે આટલું જ જોવું છે કે બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યું હોય. એટલે બાહ્ય અભ્યંતર એટલે કે અંદરમાં પોતાનો સ્વભાવ અને પર્યાયની અંદર જે વેદન થયું બંને એ અનુભવાઈ રહ્યો હોવા છતાં, એટલે ખાસ તો અત્યારે આપણે એના ઉપર જ વજન આપ્યું છે કે બાહ્ય અને અભ્યંતર. બાહ્ય એટલે પર્યાયની અંદર આ આનંદનું વેદન થાય છે. જે આપણે કાલે ભણ્યા, જો આનંદનું વેદન ના થતું હોત તો આત્મા સર્વથા પરોક્ષ થઈ ગયો. સર્વથા પરોક્ષ થઈ ગયો. પણ સમ્યક દર્શન થતાં પર્યાયમાં આનંદનું શું થાય છે? અનુભવ વેદન થાય છે. જ્યાં લખ્યું છે બાહ્ય અભ્યંતર. તો બાહ્યમાં એટલે પર્યાયની અંદર આ વેદન થતું જોવામાં આવે છે. એટલા માટે આત્મા પ્રત્યક્ષ છે. અને પૂજ્ય બહેનશ્રીના સમ્યક્ત્વ જયંતિ મહોત્સવના આપણે પ્રસંગ પણ ચાલી રહ્યા છે ને. તો હવે આના ઉપર લગાવીએ તો આપણને તરત જ ખ્યાલ આવવો જોઈએ ને કે જો આ કથનચિત પ્રત્યક્ષપણું થયું. જ્યારે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, આદરણીય હિંમતભાઈએ પહેલા પૂછ્યું હતું ને કે સમ્યક તો કેટલું દૂર? તો આટલું. પછી કેટલું દૂર? કે આટલું. ત્યાં સુધી આત્મા પરોક્ષ હતો કે પ્રત્યક્ષ હતો? પર્યાયમાં પરોક્ષ. અને પછી અંદરમાં જેમ પેલો વીજળીનો કરંટ લાગે એમ પ્રદેશ પ્રદેશમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તો શું થયું? પ્રત્યક્ષ થઈ ગયો. કથનચિત પ્રત્યક્ષ અને કથનચિત પરોક્ષ એમ છે. જો સર્વથા પરોક્ષ જ હોય તો કોઈને સમ્યક દર્શન થાય જ નહીં. અને સર્વથા પર્યાયમાં પ્રત્યક્ષ જ હોય તો જગતમાં બધા કેવલી જ હોય. શું કહ્યું? પર્યાયમાં બધાને સર્વથા પ્રત્યક્ષ જ હોય તો બધા કેવડી જ રહ્યા. અને પર્યાયમાં પરોક્ષ જ રહેવાનો સ્વભાવ હોય તો કોઈને સમ્યક દર્શન થાય જ નહીં. સમજાય છે કે નહીં? બધા પડખા. આ બધી ગુરુદેવશ્રી કહે છે ને, આ બધી વાતો કહેવાય ને, પ્લસ સ્કૂલમાં નથી કહેતા ગુરુદેવ, પેલા પંતુજી હોય એ રોજ એ જ ભણાવવાનું હોય કે 2 ગુણ્યા 2 દુ 4, 2 દુ 4, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. આખી જિંદગી એ જ ભણાવવાનું. એટલે એમાં પછી એક વખતે નોકરી જોઈન કરી પછી બીજી બુદ્ધિ લગાવવાની નહીં, નવું અપડેટ નહીં થવાનું. સમજાય છે કે નહીં? અને એવી રીતે ધંધાની અંદર પણ સમજે કે ભાઈ, સમજો ને કે ભાઈ કોઈ પણ સમજો કે ભાઈ આ ઘડિયાળનો ધંધો છે તો બસ એકલું જ આ ભાવે લીધું ને આ ભાવે વેચ્યું, આ ભાવે લીધું ને આ ભાવે વેચ્યું. એમાં પછી બીજી બુદ્ધિ વધારે લગાવવાની નહીં. પણ અહીંયા એવું નથી. અહીંયા પોતાના સમજાય ને, તર્ક, ન્યાય, યુક્તિ બધું અહીંયા પોતાના આત્માના કલ્યાણ માટે ક્યાં કઈ અપેક્ષાથી પડખાથી કહેવામાં આવે છે એને કસવું જોઈએ અહીંયા ગાડી. સમજાય છે કે નહીં? આ ખાલી એવું નથી કે આ ભાવે લીધું ને આ ભાવે વેચ્યું. પછી શું તો કહે છે કે નહીં અમારે એક જ બિઝનેસ છે. સમજાય છે કે નહીં? એક જ બિઝનેસ છે કે એક જ પ્રકારનો રૂમાલ. આ એક જ પ્રકારનો રૂમાલ, એમાં બુદ્ધિ નહીં લગાવવાની.
ખાલી લીધું, મોકલ્યું ને આવ્યું, મોકલ્યું ને આવ્યું, આ એવું નથી અહીંયા ગાડી. જો અને આમ બીજી રીતે વિચારીએ ને, આમથી કહું છું કે જે આખી જિંદગી મારી પણ નોકરી એવી જ હતી, ખ્યાલ આવે છે કે નહીં? સ્કૂલમાં પહેલા દિવસે જે છોકરાઓને ભણાવ્યું 30 વર્ષ પછી એ જ ભણાવવાનું હતું. હા ભાઈ, એટલે આમ વિચાર, મારે એના માટે બીજી કોઈ બુદ્ધિ લગાવવાની રહી નહીં. એટલે આપણે એ સંબંધમાં ફ્રી થઈ ગયા. એટલે બાકીનો સમય છે તમે સ્વાધ્યાયમાં લગાવો. સમજાય છે કે નહીં? નહીં તો ઘણી બધી લાઈનો એવી હોય છે કે તમારે એની અંદર બધું અપડેટ થવું જ પડે, તો પછી એને બિચારાને ટાઈમ ક્યાંથી મળશે? એ તો પાપના ઉદય કહેવાય. એમ તમારે ધંધો પણ એવો હોય કે આમ બહુ બુદ્ધિ ના લગાવવાની હોય ને, તો પછી બુદ્ધિ આમાં લગાવવાની, એમ એવું કહેવું છે આપણે તો. જો બહુ સરસ છે, બધા બોલે કે હા. જો એક તમને કહું, જરાક એને રવા દેજો, ખુલ્લું જરાક મળી જાય તો કહું. હા, આવી તો ગયું. જ્ઞાન ગોષ્ઠી આ છે ને, બાહ્ય અભ્યંતરનો અર્થ કરવો છે મારે થોડોક. 39 પેજ ખોલજો. બાહ્ય અભ્યંતર એટલે ખબર પડે છે? બાહ્ય અભ્યંતર એટલે, બાહ્ય એટલે શું? પર્યાય. બાહ્ય એટલે પર્યાય અને અભ્યંતર એટલે દ્રવ્ય, ત્રિકાલી દ્રવ્ય. હવે કહે છે કે બાહ્ય અભ્યંતર અનુભવમાં, તો દ્રવ્યનો પણ અનુભવ કહ્યો ને પર્યાયનો પણ અનુભવ કહ્યો. તો એક બાજુ તો એમ કહેવાય કે દ્રવ્ય તો અકારક ને અવેદક છે, 320 ગાથા. તો અહીંયા જવાબ જોઈએ જરાક. જો 127 નંબરનો બોલશે, 127. જો અનુભવ બોલો, જો પ્રશ્ન બોલો, જો સાથે બોલો. અનુભવ દ્રવ્યનો હોય કે પર્યાયનો હોય? પ્રકાશભાઈ બોલો, કેતનભાઈ, અનુભવ કોનો હોય? દ્રવ્યનો હોય કે પર્યાયનો હોય? હવે આમ તો એમ જ આવે છે કે અનુભવ પર્યાયનો હોય, વેદન તો પર્યાયમાં થાય, દ્રવ્ય તો કૂટસ્થ છે. રાજેશભાઈ સમજાય છે ને? દ્રવ્ય તો નિષ્ક્રિય છે. 320 ગાથા બોલો, જો 320 ગાથા. જમ નેત્ર તેમજ જ્ઞાન નથી. બસ આટલું. તો એ કહે છે કે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી, વેદક. તો આત્મા તો અકારક છે અને અવેદક છે, કરતોય નથી ને વેદતોય નથી. અકારક ને અવેદક કહ્યો. હવે અહીંયા કહે છે કે વેદન પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવમાં આવી રહ્યો હોવા છતાં પણ, તો બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવમાં આવી રહ્યો છે. હવે આ જુઓ, હવે બહુ સરસ છે આ. અનુભવ દ્રવ્યનો છે કે પર્યાયનો? ઉત્તર, અનુભવમાં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી. કેટલું સરસ સમાધાન છે. ક્યારેક ગુરુદેવ શ્રી આપ તમને જોવા મળે છે કે દ્રવ્ય તો નિષ્ક્રિય છે, અનુભવ તો પર્યાયમાં થાય છે. ભાવ સમજો આખો. અનુભવ શેમાં થાય છે? પર્યાયમાં થાય છે. પણ અહીંયા ગુરુદેવ શ્રી જે જવાબ આપી રહ્યા છે એ તમે સમજશો તો ખ્યાલ આવશે. અનુભવ પર્યાયમાં થાય છે, પણ પર્યાયનું લક્ષ કરવાથી થાય છે. સાંભળજો હવે. જુઓ, અનુભવમાં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી, પણ સ્વ સન્મુખ વળીને પર્યાય દ્રવ્ય સાથે શું લખ્યું છે? તદ્રુપ થઈ ગઈ છે. બે થઈ ગયા ને. હવે જ્યાં સુધી આ દ્રવ્ય ને પર્યાય એવો ભેદ હશે ત્યાં સુધી અનુભવ થતો નથી. પર્યાય ઉપર નજર હશે તો અનુભવ નહીં થાય. દ્રવ્ય અને પર્યાયનો ભેદ હશે તો પણ અનુભવ નહીં થાય. જો
વળીને પર્યાય દ્રવ્ય સાથે તદ્રુપ થઈ છે ને દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો, આવી જે બંનેની શું લખ્યું છે પછી બોલો? અભેદ અનુભૂતિ. જવાબ તો જુઓ, બંનેની અભેદ અનુભૂતિ. પ્રશ્ન શું હતો? અનુભવ દ્રવ્યનો કે પર્યાયનો? તો જવાબ આપ્યો કે બંનેની અભેદ અનુભૂતિ છે. વાહ! આનું નામ છે કે બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવમાં આવી રહ્યું હતું. આ તો મને અત્યારે એકદમ આ થોડું વાંચ્યું હતું, આ તો પણ પેલું આપ ચાલ્યું ને આ બોલ ખ્યાલ આવ્યો કે મેં કીધું આ અહીંયા જવાબ છે આનો. વાતો રાજેશભાઈ સમજાય છે? હા હા. કોઈ વખત આંગળી ઊંચી કરાવીશું, કેટલાય જ્ઞાન ગોષ્ઠી આખું વાંચ્યું છે પહેલેથી છેલ્લે સુધી. કોઈ વખત આંગળી ઊંચી કરાવીશું. જુઓ પણ જોયું ને, આવી જે બંનેની અભેદ અનુભૂતિ તે અનુભવ છે. હવે હવે શું લખ્યું છે બોલો જો સાથે? દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થાય નહીં. સમજાય છે કે નહીં? તો પ્રશ્ન અનુભવ કોનો? દ્રવ્યનો કે પર્યાયનો? તો કહે છે કે અભેદ અનુભૂતિ છે. મૂકો એક બાજુ. સમજાય છે કે નહીં? હા, પર્યાય દ્રવ્યમાં તદ્રુપ થાય છે તો અભેદ અનુભૂતિ છે બંનેની. બસ એમાં જુદું ના પડો તમે. જો કેમ કે બંનેની અભેદ અનુભૂતિ તે અનુભવ છે. આ સમજાય છે આખી વાત? અનુભવ એટલે શું બોલો હવે? અનુભવ એટલે બંનેની અભેદ અનુભૂતિ. અનુભૂતિ ને અનુભવ થોડું જુદું પાડીને સમજીએ છીએ આપણે. બંનેની અભેદ અનુભૂતિ, એનું નામ શું? એનું નામ અનુભવ. એનું નામ અનુભવ.